જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 30 8મો મહિનો અને 2025। હવે મિત્રો અત્યારે આપણે જે આ વિડીયો બનાવવાનું મકસદ એ છે કે આપણા જે વેધર ટીવીના જે એનાલિસ્ટ જે આપણા જાણીતા એવા પરેશભાઈ ગોસ્વામી, તેમને જે હાલમાં એક એવોર્ડ મળેલો છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન। અને જે આપણા તમામ ખેડૂત ભાઈઓ તરફથી અને જે મારું મિત્ર સર્કલ ગ્રુપ છે એમના તરફ ખૂબ ખૂબ પરેશભાઈને અભિનંદન। અને આવનારા દિવસોની અંદર પણ એવી શુભેચ્છા અમે આપી છે અને મુરલીધર આગળ પ્રાર્થના કરી છે કે આવનારા સમયની અંદર પરેશભાઈને ઈશ્વર ક્યાંક ને ક્યાંક આયુષ્ય 100 વર્ષનું કરે અને જેથી કરતાં આપણા જે ખેડૂત ભાઈઓ માટે જે સારા કાર્ય કરે છે એમને અમે દિલથી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું કે જે ઘણા એવા પ્રશ્નો છે, સાથે સાથે હવામાન વિશે માહિતી તો ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને આપે છે, પણ સાથે ખેડૂતના પણ એવા પણ જે મુદ્દા હોય એ વારંવાર સરકાર સામે રજૂ કરતા હોય અને ક્યાંક તાકાતથી લડત પણ આપતા હોય। એટલે આવા જે આપણા મહાઅનુભવો અને ખેડૂત માટે એક પ્રયત્ન કરતા હોય અને ખેડૂતનો એક સપોર્ટર બનતા હોય એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ। અને આવા નવા કાર્ય કરતા રહે એવી આપણે મુરલીધર આગળ પ્રાર્થના કરીએ। તો મિત્રો, આ જે આપણા પરેશભાઈ ગોસ્વામી છે એમને આપણા તમામ ફોલોવર મિત્રો અને આપણું જે ગ્રુપ સર્કલ છે એમના તરફથી આપણે વારંવાર આપણે શુભેચ્છાઓ આપીશું, કારણ કે આવનારા સમયની અંદર ક્યાંક પણ ખેડૂતને તકલીફ હશે ત્યારે પરેશભાઈ મેદાનમાં આવી અને ખેડૂતની સાથે આવતા હોય છે। એટલે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, હવે આપણે ખેતીની પણ એક સામાન્ય વાત કરીએ તો આપણું જે ખેડૂત ભાઈઓનું ગ્રુપ છે અને જે આપણા સાથે ખેડૂત જોડાણા હોય અલગ અલગ વિસ્તારોથી, એમના કહેવા મુજબ અલગ આપણે એક માહિતી ઈની એટેક જે મગફળીમાં આવી હતી અને આપણે દવાની માહિતી આપી હતી, એવી રીતે હવે આપણી ઉપર અત્યારે તો છૂટો છવાયો રાઉન્ડ ચાલુ છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, સામાન્ય વિસ્તારો, ભલે જો કે આપણે ધારી એટલો નથી પડતો પણ વરસાદના ક્યાંક ક્યાંક સમાચાર છે। પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં જે લગાતાર વરસાદ ચાલુ છે અને એમનેમાં દિવસો વિસ્તારો વધશે અને તીવ્રતા પણ વધશે। પણ આપણી ઉપર જે 6 તારીખનો રાઉન્ડ આપણે કહીએ 24-36 કલાકનો ફેરફાર થાય, તે રાઉન્ડ પહેલાં આપણા ખેડૂત ભાઈઓની એક ભલામણ છે મિત્રો। જો હું સામાન્ય ખેડૂત છું, હું પોતે એક આપણા જે ખેડૂત ભાઈઓ હોય સારા ખેતી કરતા હોય અને ખેતીમાં ક્યાંક ને ક્યાંક એવું પણ માર્ગદર્શન મેળવેલું હોય અને એ મને માહિતી આપતા હોય, તે પછી હું એ વિડીયોમાં માહિતી આપતો હોઉં, પણ મેં અનુભવ કરેલો હોય અને મને એવું લાગ્યું હોય કે ખરેખર આ ખેડૂત સુધી વાત પહોંચે અને આપણા ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવો પ્રયત્ન કરતો હોઉં। તો મિત્રો, જે આપણા ગડા કંપનીનું જે ચમત્કાર આવે છે એ મેં પોતે પણ મારે બાગાયત ખેતી હતી તેમાં પણ યુઝ કર્યું હતું અને મગફળીમાં હું વારંવાર એના 2 રાઉન્ડ અથવા 3 રાઉન્ડ કરતો હોઉં, પણ એના અઢળક ફાયદા પણ છે। એનો ફાયદો શું છે તો એના વિશે આપણે જાણકારી આપીએ। ગડા કંપનીનું ચમત્કાર, તો ગડા કંપનીનું જે ચમત્કાર છે તે આપણે મગફળી અથવા કપાસ કે કોઈ પણ ફાર્મિંગ અવસ્થા હોય ત્યારે એને છંટકાવ કરવાથી ફાર્મિંગનો વધારો થાય છે અને મેન જે રિઝલ્ટ છે મિત્રો એ કપાસમાં અને મગફળીમાં અને બીજા કોઈ ફાવરિંગવાળી વસ્તુ હોય એમાં છાંટવાથી એ જે ફાવરિંગ હોય ત્યારે મેઘરવો ઠાર ઝાકર આવે અને વરસાદ થાય તો ફાવરિંગ ખરતું નથી, ફાવરિંગ ખરવામાં અટકાવે છે। આ બી કપાસમાં પણ મારી વાડીમાં અનુભવ કરેલો છે અને બાગાયત ખેતીમાં પણ અનુભવ કરેલો છે। એટલે મિત્રો, આ ભલામણ આપણા ખેડૂત ભાઈઓથી મને માહિતી મળી હતી અને મેં મારા ખેતરની અંદર અનુભવ અગાઉ પણ કરેલો છે અને હું લગાતાર 4 વર્ષથી એનો છંટકાવ પણ કરું છું। પણ આજે જે ખેડૂત ભાઈઓના અમુક મને મગફળીના ફોટા પણ મારા મિત્રો સર્કલ તરફથી મને મળ્યા હતા કે જેમાં ચમત્કારનો છંટકાવ કર્યો અને નથી કર્યો, તેમાં પણ ઘણો ફરક છે। એટલે આ ભલામણ કરું છું મિત્રો। આપણો આ ચેનલની અંદર મેં અગાઉથી કીધું એમ કે સારું માહિતી અને સારું માર્ગદર્શન જે પણ ખેડૂત આગળ હશે એમના આપણે એવું લાગશે કે ભાઈ આ સત્યની નજીક છે તો આપણા ચેનલની અંદર માહિતી દેવાનો પ્રયત્ન કરી જેથી કરી અને આપણા તમામ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। એટલે મિત્રો, આપણું કોઈ કંપનીની એડવર્ટાઇઝ કરવાનું મહત્વ નથી, પણ સત્ય હશે, કોઈ પણ કંપનીનું સારું પ્રોડક્ટ હશે અને જે આપણા ખેડૂત ભાઈઓ એમ કહેશે કે કિશોરભાઈ તમારા માધ્યમથી
આ માહિતી આપો અને આ યોગ્ય છે અને આપણા ખેડૂતને ફાયદો થશે તો આપણે માહિતી આપશું. પણ ખાસ મિત્રો, જે આ ચમત્કારનો રાઉન્ડ છે એ આમ તો 3 રાઉન્ડ હોય અથવા 2 રાઉન્ડ હોય, પણ એની ખાસ આપણે એક નોંધ લેવી હોય. કપામાં છાંટવો હોય તો પહેલાં આપણે જે 5 વીઘાનો કપા હોય તેમાં 5 દહારું રાખી દેવું અને બીજામાં છંટકાવ કરવો, જેથી કરતાં તમને આવનારા દિવસોની અંદર એમનું શું રિઝલ્ટ છે એ તમને પણ ખબર પડે અને આપણે અમારી એ રિઝલ્ટ જોઈ તો આવતા વર્ષે પણ આપણે એનો છંટકાવ કરીએ અને બીજા ખેડૂત ભાઈઓને માહિતી આપીએ. પણ આવનારો રાઉન્ડ છે 6 સપ્ટેમ્બરનો, એના માટે અને ઠાઠ ઝાકર આવે એના માટે આ ચમત્કાર જરૂરી છે. પણ તમારો નિર્ણય છે મિત્રો, તમે લઈ શકો. હું સારા ખેડૂતની અને મારે પોતાનો અનુભવ કરેલો છે એટલે આ માહિતી આપું છું. બાકી હું એક સામાન્ય ખેડૂત છું. આ કંપનીની દવાની અને કોઈ ભલામણ કરવાની એટલો બધો ભણેલો નથી, પણ આપણે ખેડૂતે જે અનુભવ કરેલો હોય એ સત્યની નજીક વધારે હોય. આ કોઈ સાહેબોની કે કંપનીની ભલામણ નથી મિત્રો. આપણે કોઈ કંપની હારે કંઈ લેવા દેવા નથી, પણ સત્ય છે એટલે તમને માહિતી આપું છું. આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.